दोस्तों आज આપણે ચેપ્ટર 4ના સ્વાધ્યાયના દાખલાઓ ગણીએ છીએ। એમાં સ્વાધ્યાયમાં છે 4.1 ક્વેશ્ચન છે। એમાં એમ લખેલું છે કે 8 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા અને 100 આંટા ધરાવતા તારના એક વર્તુળાકાર ગૂંચળામાંથી 0.4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પાસ થાય છે, તો ગૂંચળાના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું? बराबर। तो अपनी पास सूत्र है केंद्र नो μ0 ni/2r। आ 4π × 10⁻⁻⁷ आटाओं की संख्या आपेली है 100। आई विद्युत प्रवाह है 0.4 एम्पियर अने 8 सेंटीमीटर त्रिज्या है, तो मीटर में चेंज थी गयो। बराबर। 4 × 3.14 × 10⁻⁷ × 100 × 0.4 भागे 8 × 16 कर दीए। बराबर। × 10⁻⁻2 तो 4 × 3.14 0.4 भाग्या 16। आ -2 ऊपर जैसे तो +2 ने +2 4 અને આ -3 થઈ ગયું। બરાબર। તો જો આનું પોઈન્ટ હટાવો તો 60 થશે। બરાબર। તો 4 × 16 ને ભાગ્યા 10 તો 3.14 × 10⁻⁻4 ટેસ્લા। ओके। आनो जवाब आवशे 3.14 × 10⁻⁻4 टेस्ला। बीजो प्रश्न जुओ। बीजो प्रश्न है एक लांबा सीधा तार मांथी 35 एम्पियर विद्युत प्रवाह वहे छे, तो तार थी 20 सेंटीमीटर अंतरे आवेला बिंदु पर चुंबकीय क्षेत्रનું मूल्य शोधो। तो B = μ0 I/2πd तार थी लंब अंतरे आवेला बिंदु पर। बराबर। 4π × 10⁻⁷ 35 एम्पियर विद्युत प्रवाह है। आ 2π અને 20 सेंटीमीटर अंतरे आवेला आ मीटर में चेंज थी गयो, तो 2π 2 અને आ 10 तो आ 3.5 थी जैसे × 10⁻⁻5 टेस्ला। ऑब्जेक्टिव क्वेश्चन है। बराबर। ऑब्जेक्टिव क्वेश्चन में पूछसे आ स्वाध्यायना बधा दाखला ऑब्जेक्टिव में पूछे एवा छे। बराबर। 3.5 × 10⁻⁻5। ओके। त्रीजो प्रश्न है समतल में रहेला एक लांबा सीधा तार मांथी 50 एम्पियर विद्युत प्रवाह वहे छे अने ते उत्तर थी दक्षिण तरफ वहे छे। बराबर। तारनी पूर्व में 2.5 मीटर अंतरे आवेला बिंदु पर चुंबकीय क्षेत्रનું मूल्य અને દિશા શોધો। તો પહેલાં મૂલ્ય શોધી લઈએ। 4π × 10⁻⁷। બરાબર। આ ત્રીજો પ્રશ્ન છે। આઈની કિંમત આપેલી છે 50 એમ્પિયર। બરાબર। 2π અને 2.5 મીટર અંતરે આવેલા, તો આ 2π 2 4π થશે, 50 2 100 થશે અને 2.5 - 7 40 થશે। બરાબર। 25 ચોક 40 × 10⁻⁷ એટલે 4 × 10⁻⁻6 ટેસ્લા આટલો ચુંબકીય ક્ષેત્ર મળશે આપણને। બરાબર। હવે દિશા શોધીએ। તો દિશા શું કહે છે કે उत्तरથી દક્ષિણ દિશા તરફ विद्युत प्रवाह वहे छे અને પૂર્વમાં
અહીંથી આ 20 સેન્ટીમીટર અંતરે છે, એટલે આને આપણે આમ જોવાનું છે. અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશા બતાવે તો આંગળીઓ ચુંબકીય ક્ષેત્ર એટલે બહારની તરફ આવશે, તો પ્લસ ઝેડ દિશામાં હશે. બરાબર, એટલે પેજને લંબ આમાં લખી દેવાનું, પૃષ્ઠને લંબ બહાર તરફ. ઓકે, પછી ક્વેશ્ચન નંબર 4 છે. એમ લખે છે, માથા પરથી પસાર થતા વીજળીના તારમાંથી 90 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પૂર્વથી પશ્ચિમ દિશામાં વહે છે. બરાબર, તો 1.5 મીટર નીચે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા શોધો. આનો આ જ ફોર્મ્યુલા છે. બરાબર, 4π × 10⁻⁻7. આઈની કિંમત આપેલી છે 90 એમ્પિયર, 2π અને 1.5 મીટર અંતરે આવેલા બિંદુ પર. બરાબર, તો આ 2π × 2 તો આ 180 થયા ભાગ્યા 1.5 × 10⁻⁷. બરાબર, $1800 ભાગ્યા 15 120 એટલે 1.2 × 10⁻⁵ ટેસ્લા. આ ચુંબકીય ક્ષેત્ર. હવે દિશા. બરાબર, તો પૂર્વથી પશ્ચિમ તરફ વિદ્યુત પ્રવાહ પ્રવાહિત થાય છે. આ પૂર્વ છે, આ પશ્ચિમ તરફ. બરાબર, અને ચુંબકીય ક્ષેત્ર 1.5 મીટર નીચેની બાજુ છે, તો આમ જોવાનું છે, એટલે પૃષ્ઠને લંબ બહાર તરફ. બરાબર, પ્લસ ઝેડ દિશામાં. બરાબર, પ્લસ ઝેડ દિશામાં. ઓકે, 5મો પ્રશ્ન છે, જુઓ. એમ લખે છે, 0.15 ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રીનો કોણ બનાવતી દિશામાં તારમાંથી 8 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે, તો તાર પર લાગતો ચુંબકીય બળ શોધો. F = આ 4.5 નંબરનો ક્વેશ્ચન. F = IL B sin θ. આઈની કિંમત આપેલી છે તમને 8 એમ્પિયર છે. બરાબર, હવે ક્વેશ્ચનમાં એમ છે એકમ લંબાઈ પર આવશે, એટલે F/L કરી દઈએ, તો IB sin θ એમ આવશે. બરાબર, એકમ લંબાઈ પર છે. આઈની કિંમત છે 8 એમ્પિયર, બીની કિંમત છે 0.15 અને સાઇન 30 ડિગ્રી. 8 × 0.15 × 1/2, તો આ 4 થયા અને 15 ચોક 60 થશે. બરાબર, અને 0.6 એને એકમ લંબાઈ દીઠ બળ છે ને. આન્સર ન્યૂટન પર મીટરમાં છે, એટલે એનાથી આપણને ખબર પડી જશે. બરાબર, એકમ લંબાઈ પર લાગતો બળ છે. બરાબર, 6થો પ્રશ્ન જુઓ. ખાલી સૂત્રોમાં કિંમત જ મૂકવાની છે, બધા દાખલા ઇઝી છે. 3 સેન્ટીમીટર લંબાઈના તારમાંથી 10 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પ્રવાહિત થાય છે અને ચુંબક સોલેનોઇડમાં તેની અક્ષને લંબરૂપ મૂકેલો છે, તો અંદર ચુંબકીય ક્ષેત્ર આટલું છે, તો તાર પર કેટલો ચુંબકીય બળ લાગતું હશે. બરાબર, તો બી આપેલો છે. આનો આ સૂત્ર છે. આ 4.6 ક્વેશ્ચન છે. વિદ્યુત પ્રવાહ 10 એમ્પિયર છે, 3 સેન્ટીમીટર. બરાબર, બી છે 0.27 ટેસ્લા અને સાઇન લંબ રીતે મૂકેલો છે, એટલે 90 ડિગ્રી. 10 તરી 30 થયા, 0.27 અને 10⁻⁻². બરાબર, 27 થયા
81 અને આ પોઈન્ટ છે એટલે 8.1 ઇન્ટુ 10⁻², ન્યૂટન. ઓકે, પછી 4.7 નંબરનો પ્રશ્ન છે કે 4 સેન્ટીમીટર અંતરે રહેલા બે લાંબા સીધા સમાંતર તાર એ અને બી માંથી 8 એમ્પિયર ને 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ સમાન દિશામાં વહે છે, તો તારના 10 સેન્ટીમીટર લંબાઈના વિભાગ પર લાગતો બળ કેટલો? બરાબર. તો 4.7 છે, F = μ0 IA IB L / 2π D. 4π × 10⁻⁷, એક વિદ્યુત પ્રવાહ છે 8 એમ્પિયર, બીજું વિદ્યુત પ્રવાહ છે 5 એમ્પિયર. બરાબર. 10 સેન્ટીમીટર લંબાઈ પર લાગતું બળ, આ 2π, અને ડી છે 4 સેન્ટીમીટરના અંતરે. કેન્સલ, 4π કેન્સલ, 2 4 જા 5 ચોક 20 ધામ 200. બરાબર. હવે ઘાત ગણી લો તો -7. બરાબર. આ તો ગણી લીધું, 5 ચોક 20, 20 ધામ 200. બરાબર. એટલે 2 × 10⁻⁵ ન્યૂટન આટલો બળ લાગશે. બરાબર. 4.7 નંબરનો ક્વેશ્ચન થયો. બરાબર. ઓકે, હવે 4.8 જુઓ. 4.8 એમ લખે છે 80 સેન્ટીમીટર લંબાઈના એક સોલેનોઇડ પર આસપાસ લપેટેલા 400 આંટામાં 5 સ્તર છે. હે ને? સોલેનોઇડમાં કેટલા સ્તર છે? 5 આવરણ છે, સ્તર છે, લેયર છે. તો જુઓ, આવરણ અને આંટાઓ. એક આવરણમાં 400 આંટાઓ છે, તો 5 આંટાઓ, 5 જે લેયર છે એમાં કેટલા હશે? તો 5 × 400 એટલે 2000 આંટાઓ છે. બરાબર. 4.8 ક્વેશ્ચન છે. સોલેનોઇડ 80 સેન્ટીમીટર લાંબુ છે. લંબાઈ અને આંટાઓ 80 સેન્ટીમીટરમાં 2000 આંટાઓ છે, તો 100 સેન્ટીમીટર એટલે 1 મીટરમાં કેટલા આંટાઓ? બરાબર. તો 2000 × 100/80. બરાબર. $2500. બરાબર. એકમ લંબાઈ 100 સેન્ટીમીટર એટલે 1 મીટર. એકમ લંબાઈમાં આંટાઓની સંખ્યા મળી ગઈ. તો ચુંબકીય ક્ષેત્ર B = μ0 NI 4π × 10⁻⁷. એનની કિંમત છે 500. I જે છે તે તમને આપેલું છે 8 એમ્પિયર. જે સોલેનોઇડનો વ્યાસ આપેલો છે એની આપણને ક્વેશ્ચનમાં જરૂર નથી. 4 × 3.14 -7. બરાબર છે. આને ગણી લઈએ આપણે. ઓકે, એક જ મિનિટ. -10⁻⁵ ટેસ્લા. કેટલું છે? 10⁻⁵ ટેસ્લા છે. ઓકે, નવમો પ્રશ્ન જુઓ.
10 સેન્ટીમીટર બાજુવાળા એક ચોરસ ગૂંચળાને 20 આંટાઓ છે, તેમાંથી 12 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પ્રવાહિત થાય છે. શિરોલંબ લટકાવેલું છે. આ ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રીનો કોણ બનાવે તો ટોર્કનું મૂલ્ય શોધો. બરાબર. 4.9. ટોનો સૂત્ર છે NIAB sin થીટા. NI ચોરસ ગૂંચળો છે એટલે ક્ષેત્રફળ L સ્ક્વેર થશે, લંબાઈનો સ્ક્વેર, અને B sin થીટા. આંટાઓની સંખ્યા 20 છે, વિદ્યુત પ્રવાહ 12 એમ્પિયર છે. બરાબર. 10 સેન્ટીમીટર -2 મીટર અને સ્ક્વેર છે. બરાબર. ચુંબકીય ક્ષેત્ર આપેલું છે 0.8 ટેસ્લા. પછી સાઇન 30 ડિગ્રીનો કોણ બનાવે છે. તો આ 12 દુ 24. આ 10 પાવર -1નો સ્ક્વેર એટલે -2 થશે. 0.8 1/2. બરાબર. તો 240 ગુણ્યા 0.4 થઈ જશે ઇન્ટુ 10 પાવર -2. ઓકે. તો 96 ઇન્ટુ 10 પાવર -2. બરાબર. આ 0 આવશે અને પોઈન્ટ છે એટલે આ 0 કેન્સલ થઈ જશે. તો 9.6 આવશે અથવા 0.96 ન્યૂટન મીટર. અને 9મો પ્રશ્ન છે .96 ન્યૂટન મીટર. ઓકે. 10મો પ્રશ્ન આપણે ગણવાનું નથી. ઓકે. 11મો પ્રશ્ન જુઓ. એમ લખે છે કે એક ઓરડામાં આટલા ગાઉસ, આ ખાલી જગ્યા છે, 1 ગાઉસ ઇક્વલ ટુ 10 પાવર -4 એ ખાલી જગ્યામાં પૂછશે કે એક ગાઉસ બરાબર કેટલા ટેસ્લા હોય છે. તો આ ચુંબકીય ક્ષેત્ર છે. આ ક્ષેત્રમાં એક ઇલેક્ટ્રોન આટલા વેગથી છોડવામાં આવે તો ઇલેક્ટ્રોનનો માર્ગ વર્તુળાકાર કેમ હશે તેમ સમજાવો અને વર્તુળાકાર કક્ષાની ત્રિજ્યા શોધો. તો ઇલેક્ટ્રોન છે તો એના ઉપર F = Q V × B પ્રમાણે બળ લાગે છે. આ બળની દિશા V અને B થી બનતા સમતલને લંબ હોય છે અને વેગને લંબ હોય છે એટલે બળ વેગનું મૂલ્ય બદલતું નથી, પણ બળ શું કરે છે? વેગની દિશા બદલે છે. તેથી ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે. શું લખશો? સૂત્ર F = Q V × B પ્રમાણે વિદ્યુત ભારિત કણ પર લાગતું ચુંબકીય બળ V અને B થી બનતા સમતલને લંબ દિશામાં હોય છે. બળની દિશા વેગને લંબ હોવાથી બળના લીધે વેગનું મૂલ્ય બદલાતું નથી, એની દિશા બદલાય છે. પરિણામે ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે. બરાબર. હવે એમ કહે છે કે વર્તુળાકાર કક્ષાની ત્રિજ્યા શોધો. તો વર્તુળાકાર કક્ષાની ત્રિજ્યા શોધીએ તો R = mv/qb. એમની કિંમત આપેલી છે, નીચે આપેલું છે 9.1 × 10 પાવર -31. વેગ આપેલું છે 4.8 × 10 પાવર 6. ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર 1.6 × 10 પાવર -19 અને ટેસ્લા તમને આપેલું છે 6.5 ગાઉસ, એટલે -4 કરશો તો ટેસ્લા થઈ જશે. બરાબર. તો જુઓ 9.1 × 4.8 ભાગ્યા 1.6 × 6.5 × 10 પાવર, જો 19 ને 4 કેટલા થયા? 23. બરાબર. અને 31માંથી 6 ગયા તો 25. બરાબર. તો -2. (9.1 multiplied by 4.8 divided by 1.6 divided by 6.5).
9.1 multiplied by 4.8 divided by 1.6 divided by 6.5. 4.2 into 10 raised to minus 2 बराबर 91 multiply 48 91 multiplied by 48 divided by 16 divided by 65 4.2 એટલે 4.2 મીટર છે તો આ સેન્ટીમીટર આન્સર આવશે બરાબર ઓકે આટલા રાખીએ છીએ પછી નેક્સ્ટ કરીએ થેન્ક યુ